તો મેં એક સિનિયર સિટીઝનને પ્રશ્ન કર્યો કે તમે સિનિયર સિટીઝનના નાતે શું મુશ્કેલીનો સામનો કરો છો, શું ફીલ કરો છો? તો એને મને જવાબ આપ્યો કે એક છોકરો છે બેંગ્લોર નોકરી કરે છે, અમારી બંનેની ઉંમર છે, રાતે ક્યાંક અમારી ઘરે અમને બીમાર પડ્યા તો કોણ અમારી દેખભાળ કરે, આ ટેન્શન રહેશે. આ શબ્દ સાંભળીને બીજે જ દિવસે અમારી કિરણ હોસ્પિટલની ટીમ અને ડોક્ટર ટીમ સાથે ચર્ચા કરી કે આ શહેરના સિનિયર સિટીઝનને કદી હોસ્પિટલ ન જવું પડે, પણ માની લો કે કાંઈક કામ પડ્યું તો કિરણ હોસ્પિટલનો સિનિયર સિટીઝન કંટ્રોલ રૂમ એમની સાથે છે એવો અહેસાસ કરાવે એવો કાર્યક્રમ આપણે કરવો છે. અને એ કાર્યક્રમ અમે 800 સિનિયર સિટીઝન ગ્રુપને મળી અને 30,000 મેમ્બર બનાવી અને એ કાર્યક્રમનું નિર્માણ કર્યું. આખી દુનિયામાં કોઈ ઘટના નથી બની સુરતની ધરતી પર કિરણ હોસ્પિટલમાં બની. શું? તો કે એક ઓપરેશન થિયેટરમાં એક બ્રેન્ડેડ વ્યક્તિના હાથ અંગ આપણી હોસ્પિટલમાં નીકળે છે અને સેમ સમયે હાથ વ્યક્તિને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે, કોઈને ફેફસા, કોઈને કિડની, કોઈને લેવર વગેરે વગેરે હાથ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે. આ ભારતનો નહીં દુનિયાનો રેકોર્ડ કિરણ હોસ્પિટલે સુરતની ધરતી પર સ્થાપિત કર્યો છે. અને એક ટીમ કિરણ હોસ્પિટલ આજે ગુજરાતમાં નંબર 1 સેવાનું કામગીરી કરી રહ્યા છે. એ સેવા યજ્ઞના દર્શન કરીને હું મારી જાતને ધન્યતા અનુભવું. અને તમારા બધાના ચહેરા ઉપર સ્મિત લાવવાનું કામ એ આ કાર્યક્રમ થકી આજે કરવામાં આવ્યું છે. ચાર વર્ષમાં એવી વ્યવસ્થા ઊભી કરી કે સાહેબ સુરત તો છોડો, તમે આખા ભારત દેશમાંથી અનેક રાજ્યોમાંથી અંદમાન નિકોબારથી લઈને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના અલગ અલગ ક્ષેત્રોમાંથી આપણા દેશના નાગરિકો સુરતમાં સારવાર અર્થે મહેમાન બન્યા અને આપણા સુરત શહેરના દીકરા દીકરીઓને સેવા કરવાનું પુણ્ય અપાવ્યું. તે બદલ હું એમનો આભાર અને અભિનંદન માનવા આવ્યો.